અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. તાજેતરમાં બનેલી ઘટનામાં બે આખલાઓ વચ્ચે જોરદાર પકડાટ થતા ગામના વિસ્તારમાં ઉભેલા બે વિસ્ફોટ ધરાશાયી થયા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામમાં બે આખલા બાખડતા બે વિસ્ફોટ ધરાશાયી થયા હતા. આ ઘટનાને કારણે ગામનો વીજ પુરવઠો આખી રાત ખોરવાઈ ગયો, જેના પરિણામે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિસ્ફોટ ધરાશાયી થતાં સમગ્ર ગામ અંધકારમાં ગરકાવ થઈ ગયું. ઉનાળાની ગરમીમાં વીજળી ન હોવાના કારણે લોકોને રાતભર મુશ્કેલી વેઠવી પડી. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે રખડતા ઢોરનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યો છે. આ અંગે તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ફરિયાદ પણ ગ્રામજનોએ કરી હતી. આ ઘટના બાદ ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે. તેમની માંગ છે કે રખડતા ઢોરને કાબૂમાં લેવા માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવી ઘટનાઓને રોકવા માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ રિપીટ. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે ઇમ્તિયાઝ પઠાણ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર.